તરંગ 75મો સ્વામિનારાયણ હરે. એક સમે ભક્તિ કહે છે રામ પ્રતાપને ત્યાંય, ભાઈ બળતણ થઈ રહ્યું છે કાષ્ટ નથી ઘરમાંય. 4 દિન ચાલે તેવું છે નથી વધારે ઘરમાંયા. ચોમાસું આવ્યું નજીકમાં હવે કાષ્ટ વિના શું થાય. મોટા ભાઈ કે માતા તમે ચિંતા ન રાખો લગીર, વરસાદ આવ્યા મોર લાવું ધરો મનમાં ધીર. હાલ મારે કામ પ્રસંગે જાવું છે તર ગામ, ત્યાંથી આવીને લાવી દેશું માજી થશે રૂડું કામ. એમાં કહી જમવા બેઠા સર્વે સંગાથે આપ, જમી ચડું કરીને ઉઠ્યા ભાઈ રામ પ્રતાપ. અહીં પતિ થયા છે તૈયાર તર ગામે જાવા તેણી વાર, સ્વસુર ઘરે છે કાંઈ કામ ગયા એકલા શ્રી બલરામ. થોડા દિવસ ત્યાં જઈ રહ્યા પાછા વળવા તૈયાર થયા, ત્યારે સાસુએ મન વિચાર્યું ટીમણ કરવા આપું સારું. પુઆ ખાંડમણ છે વિશેકા, દહીંનું ગોરસ આપ્યું એક, રસ્તામાં આટીમણ કરજો સુખેની જગામાં વિચારજો. એમાં કહી આપ્યો એક ભોઈ, તેની સાથે બંધાવ્યું છે જોઈ. પછી ત્યાં થકી તો ચાલ્યા જાય, આવ્યા મનોરમા સરિતાય. તેમાં સ્નાન કર્યું બળરામે, પછી ટીમણ જમ્યા તે ઠામે. દધી આદિ સર્વે સમાન, પોતે જમી ગયા બળવાના. ભોઈ પાછો વળ્યો આપી રજા, પછી છુપૈયે જવાની સજા. વિસામો કર્યો ત્યાં થોડી વાર, પછી ચાલવા થયા તૈયાર. પંથે જાતા દેખ્યું છે પ્રત્યક્ષ, સુકાયેલું મધુતણું વૃક્ષ. મોટું થડ અધ્વમાં પડ્યું છે, મોટા ભાઈની દ્રષ્ટિએ ચડ્યું છે. થયો વિચાર મનમાં એવો, મોટો છે ઘરે લઈ જવા જેવો. ગાડામાં ઘાલી લઈ જાવું ઘેર, ચાલે રસોઈ મારુડી પેર. ઘણા વર્ષ સુધી પોકે પાક સાડાના કામનું જેહ. એમાં વિચાર કરતા મન, ભાઈ આવ્યા તેની જ ભુવન.
ચોકિયું ગાડું જોડાવી ગયા, મધુ થડે જઈ ઉભા રહ્યા. ગાડે ચડાવા કરે પ્રયાસ, નથી ચડતું થયા ઉદાસ. કરી મહેનત પોતે અપાર, હાલતું નથી તે તો લગાર. બન્યા નિરાશ પન્ન ગરાય, હવે આ શું કરવો ઉપાય. ઘણા માણસનું છે આ કામ, બોલાવ્યા નથી કોઈ આઠામાં. મહાવન માવલે સીથાશે, તરુ કેમ કરી ઘેર જાશે. દેહ સ્વેદ વળ્યો છે અપાર, બેઠા બેઠા કરે છે વિચાર. હવે દિશ નવ સુજે લેસ, વૃથા ગઈ છે મહેનત એસ. હરી ઈચ્છાથી આવી છે ધીરા, થઈ આકાશવાણી ગંભીર. સુણો રામ પ્રતાપજી સાર, તમે છો શેષના અવતાર. પૃથ્વી સાત પાતાળે સહિત, ધરી રહ્યા છો લોકને હિત. વૃક્ષ ઉપાડી શકો ન કેમાં, સુણી વાત આકાશની એમાં. ત્યાં બળ વધ્યું અંગ મોજાર, વડતા કર્યો મન વિચાર. શંકરષણ હું છું અવતાર, એક વૃક્ષ 300 છે ભાર. એમાં વિચારી હિંમત ધારી, સુખકારીએ કરી તૈયારી. પછી તો ઉભા થયા છે શેષ, બળ વૃદ્ધિ પામ્યા છે વિશેષ. જમણે સ્કંધે લીધું છે ત્યાંય, ઉપાડીને મૂક્યું ગાડામાંય. તે ગાડું લાવ્યા ઘેર ભૂધર, આંગણામાં નાખ્યું તરુવર. તે દેખીને આવ્યા ઘણા જણા, દિગમૂઢ થયા સહુમાના. અહો હે ભાઈ લાવ્યા આ ક્યાંથી, આવું કાષ્ટ ભારે બીજું નથી. બોલ્યા ચક્રીપતિ ત્યાં વચન, સહુ ભાઈ સુણો તમે જન. રસોઈ માટે કાષ્ટ જ નહોતું, મારા માતુશ્રીએ કહ્યું હતું. મનોરમા નદીના વનમાંથી, અમે કાષ્ટ લાવ્યા ભાઈ ત્યાંથી. એવું સુણીને સઘળા જના, નર નારી કહે ધન્ય ધન્ય. ત્યાર પછી વીત્યા થોડા દીના, બીજી વાત કહું છું પાવના. રામ નવમી ઉત્સવ આવ્યો, ધર્મ ભક્તિ તણે મન ભાવ્યો. હરિ પ્રસાદે કર્યો વિચાર, મહોત્સવ કરવા તે વાર.
સગા સંબંધી સહુ તેડાવ્યા, કંકોતરીઓ લખી બોલાવ્યા. સંબંધી આવ્યા કરી હુલાસ, રામ નવમીનો છે ઉપવાસ. કથા કીર્તન વાત ભજન, સ્મરણ કર્યું થઈ એક મન. બીજે દિવસ થયું સવાર, મૂર્તિએ કરી રસોઈ ત્યાર. પારણા કરવા છે તે જોડે, વિષ્ણુનો થાળ પૂર્યો છે કોડે. પ્રેમાવતી જમાડે છે થાળ, ત્યાં તો આવ્યા ઘન શ્યામ બાળ. દીદી અમને લાગી છે ભૂખ, જમવા આપો તો થાય સુખ. મૂર્તિએ પીરસ્યો બીજો થાળ, પ્રભુને બેસાર્યા તત્કાળ. ઠાકુરજીની પાસે ઠાકોર, જમવા બેઠા ધર્મ કિશોર. રસોઈ કરીતી આજે ટલી, હરી જમી ગયા છે તે ટલી. જમીને તૃપ્ત થયા જીવન, વદે માતાના પ્રત્યે વચન. દીદી મારા કર ધોવરાવો, ચોખા વારીથી ચડું કરાવો. માતુશ્રીએ કર ધોવરાવ્યા, એવે ધર્મ દેવ ત્યાં આવ્યા. વૃષ પ્રત્યે બોલ્યા પ્રેમાવતી, મારા સ્વામી સુણો મહામતી. રસોઈ તો લાલ જમી ગયા, ઘનશ્યામજી તો તૃપ્ત થયા. નથી રસોઈ એક લગાર, બીજું સીધું લાવો આણી વાર. ધર્મદેવે સુણી તે વાત, સીધું લેવા ચાલ્યા કરી ખાત. સાથે વસ રામ આદિ જના, ગયા બજાર મધ્યે પાવન. ત્યારે બોલ્યા પ્રભુ બહુ નામી, કોટી કોટી બ્રહ્માંડના સ્વામી. દીદી હસે ઘર માં રસોઈ, રસોડામાં જુઓ પ્રીત પ્રોઈ. આમે માનને જમાડો તમે, સત્ય વચન કહીએ અમે. મૂર્તિ માતા કહે મારા તના, બધું જમી ગયા છો જીવન. હવે તે રસોઈ ક્યાંથી હોય, જૂઠી વાત કરું નહીં કોય. માતા જુઓ રસોડામાં જઈને, પછે કામ કરો સુખી થઈને. દીદી કે તમે સુણો કુમાર, હાલ જોઈ આવી છું આવાર. નથી રસોડામાં તલભાર, કાંઈ રાંધેલી ચીજ તૈયાર. ખાલી પડ્યા છે સઘળા ઠામાં, સાચું માની લેજો ઘનશ્યામા.
ત્યારે શ્રી હરિ કે કેમ નથી, ચાલો મારી જોડે ત્યાં નથી. પાત્ર ભરેલા છે બધા પૂરા, એમાં કોઈ નથી જ અધૂરા. જેવા ભરેલા હતા તે જેમાં, રસોડામાં છે તેમના તેમાં. ત્યારે માતા કહે ચાલો જોવું, પછી મનનો સંદેહ ખોવું. ત્યારે ગયા રસોડામાં માતા, થયા અગાડી ભૂધર ભ્રાતા. માતા જુએ છે પાત્ર ધરેલા, ત્યાં તો સર્વે દેખ્યા છે ભરેલા. ખાલી નથી તે જોયું નિહાળી, ભક્તિ વિસ્મે પામ્યા એવું ભાળી. શાક પાક ભર્યા છે અપાર, નાનાવિધ અખૂટ ભંડાર. અતિ આનંદ પામ્યા છે માતા, મોટા ભાઈને કે સુખદાતા. સગા સંબંધી સર્વે મહેમાન, તેને કરાવો ભોજન પાન. શ્રી હરિ પ્રતાપે 18, રસોઈ તો ભરી છે અપાર. એમાં વાત કરે છે એ જ્યાંએ, સીધું લઈ આવ્યા ધર્મ ત્યાંએ. પાકશાળાનું જાણ્યું વૃત્તાંત, થયા પ્રસન્ન મન મહાંત. રાજી થઈને બોલાવ્યા મહેમાન, સગા સંબંધીને દીધા માન. સ્નેહ સહિત સૌને જમાડ્યા, વળી સર્વેને શાંતિ પમાડ્યા. સઘળા જમી રહ્યા છે જ્યારે, પાકશાળા વિશે જોયું ત્યારે. ત્યાં તો ભરી છે સર્વે રસોઈ, પામ્યા આશ્ચર્ય જન તે જોઈ. બીજે દિવસે સંબંધી જન, મળી બેઠા છે નિર્મળ મન. વાર્તા કરે છે સામા સામી, તે સમે બેઠા છે બહુ નામી. ત્યાં ભાભીના યુત્સંગ માએ, રમે છે રંગ રસિયો ત્યાંય. નાના બાળક રૂપે દેખાણા, 6 માસના સ્ત્રીઓને જણાણા. સૌના મને થયો એમાં ભાવ, જાણે રમાડીને લઈએ લાવ. અંતર્યામી પ્રભુ સમરથ, જાણ્યો સર્વે તણો મનોરથ. જેટલી બાઈયું છે અનુપ, પોતે ધર્યા છે તેટલા રૂપ. સૌને જણાવ્યું હેત નવીના, હરિએ એક કાલા વિછિન્ન. ભાવ પૂરો કર્યો છે વિષેક, પછી પ્રભુ દેખાણા છે એક. સતી સુવાસિની બાઈ પાસા, બેઠા આનંદમાં અવિનાશ.
પછી કૃષ્ણની ચોટલી માએ ભાભી તેલ ભરે વળી ત્યાંય કાંસકી વડે કેસ ઓડાવે સામને બહુ લાડ લડાવે સગા સંબંધી સર્વે મહેમાના રજા માગી લીધી દેઈ માના સુખ પામ્યા થયા છે પ્રસન્ન ગયા પોત પોતાને ભુવાના મહાપ્રભુજીની મૂર્તિ તે ભાડે કામ કરતા અહોની સકાળે કેને 5 દિન કેને 7 10 દિન કેને માસ ખ્યાત 20 દિન કોઈને દેખાણા એમાં સંબંધીઓને જણાણા એવું ચમત્કારી જે ચરિત્ર દેખીને થયા પુણ્ય પવિત્ર વારે વારે કરે છે વિચાર એવા ભાડીને ધર્મ કુમાર इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि ની ઈચ્છા થકી ભાઈ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્ર ને રાંધેલા નથી ભર્યા દેખાડ્યા એ નામે 75મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય।